AB48 ન્યૂઝ ગુજરાત હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। બનાસકાંઠા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેએ પાલનપુર વિદ્યા મંદિરમાં મતાધિકારનો ઉપયોગ કર્યો। નિર્ભય અને નિષ્પક્ષ મતદાન માટે પોલીસ તંત્ર સજ્જ। મતદારોને લોકશાહી પર્વમાં જોડાવા અપીલ। બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે આજે પાલનપુર સ્થિત વિદ્યા મંદિર મતદાન મથક ખાતે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણી અંતર્ગત પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીના પવિત્ર પર્વમાં સહભાગિતા નોંધાવી હતી। તેમણે વહેલી સવારથી જ મતદાન મથક પર પહોંચી નિયમિત પ્રક્રિયા મુજબ મતદાન કર્યું હતું। આ પ્રસંગે જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીએ મતદારોને નિર્ભય અને નિષ્પક્ષ વાતાવરણમાં મતદાન કરવા અનુરોધ કર્યો હતો। ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ મતદારોને કોઈ અગવડતા ન પડે તે માટે સમગ્ર જિલ્લામાં પોલીસ તંત્ર દ્વારા પૂરતી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। પ્રશાંત સુંબેએ ખાસ કરીને યુવા મતદારો, મહિલાઓ તથા પ્રથમ વખત મતદાન કરતા નાગરિકોને વધુમાં વધુ સંખ્યામાં મતદાન મથકે પહોંચી પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા અપીલ કરી હતી। લોકશાહી મજબૂત બનાવવા દરેક મતનું મહત્વ હોવાનું તેમણે ઉમેર્યું હતું। નમસ્કાર। બનાસકાંઠા જિલ્લામાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની જે ચૂંટણી છે તેનો મતદાન આજના દિવસે થઈ રહે છે। આ મતદાનના દિવસે તમામ બૂથ ઉપર, જિલ્લાના તમામ બૂથ ઉપર પોલીસ, SRPFના જવાનો, બોર્ડર વિંગના જવાનો અને હોમગાર્ડનો બંદોબસ્ત રાખવામાં આવેલ છે। આ તમામ બૂથ ઉપર સારી રીતે બહારની વ્યવસ્થા પણ સારી રીતે રાખવામાં આવે તે માટે 120 જેટલા સેક્ટર મોબાઈલ છે જેમાં રૂટ પેટ્રોલિંગ શરૂ છે અને પોલીસ દ્વારા ધ્યાન રાખવામાં આવેલ રહ્યા છે। દરેક રૂટ પેટ્રોલિંગની મોબાઈલમાં બોડી ઓન કેમેરા પણ છે જેથી કરીને ટેકનોલોજીના મદદથી બહુ સારી રીતે આ વ્યવસ્થાની ગોઠવણી કરી શકાય। જે સીમાવર્તી જિલ્લો છે ગુજરાત રાજસ્થાનનો બનાસકાંઠા, તે આપણા જિલ્લામાં 14 જેટલી આંતરરાજ્ય ચેકપોસ્ટ પણ રાખવામાં આવેલ છે જેથી કરીને કોઈ પણ ગેરકાયદેસર વસ્તુ જિલ્લામાં અથવા રાજ્યમાં પ્રવેશે નહીં। તેમજ આપના માધ્યમથી હું સૌ નાગરિકોને વિનંતી કરું કે આપ આજના દિવસે મતદાન કરજો અને આપણા ધ્યાન ઉપર કોઈ પણ વસ્તુ આવે જે આપને લાગે કે પોલીસના ધ્યાન પર રાખવા યોગ્ય છે તો તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમના અથવા 112 નંબર પર કોલ કરીને આપ પોલીસનો સંપર્ક કરી શકો છો। AB48 ન્યૂઝ ગુજરાત સાથે જીતુ સોલંકી, બનાસકાંઠા।